आज सी सुंदर साथ। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ फक्र नंबर 3 चौपाई नंबर 8 આપણે આવ્યા છે। चौपाई नंबर 8 આપણે આવ્યા છે। तू दणी तू कांद तू मुझो तू खसम ई मंगाणी थी लाड़ में जाने मूर रसम। तू दणी तू कांद तू કે તમે મારા ધણી છો, કે તમે મારા પતિ છો। કાંદ મીન્સ પતિ। તમે મારા પતિ છો એમ કે છે, તમે મારા ધણી છો। તો કે છે તમે ખસમ, મુજો તું ખસમ, મુજો તું ખસમ, તમે મારા ખસમ છો એમ કે છે। તો કે છે પછી હી મંગાણી થી લાડ મેં, હી મંગાણી થી લાડ મેં જાણી મૂળ રસમ, કે ઘરની જે છે આપણે આપણા ઘરની જે રીત છે, આપણા ઘરની જે રહેણી છે, પરમધામની જે આપણી રહેણી છે, વાહિદત અને ઈશ્ક, આમાંથી એક પલ માટે છૂટા નથી પડતા આપણે। તો કે છે આ જે રીત આપણી જે છે, આપણી જે રહેણી છે પરમધામની, એ સમજીને કે હું તમારી સાથે ધની, હું તમારી સાથે પરમધામનો જે જેવો લાડ તમે મને કરતા હતા, એ લાડ હું તમારી પાસે અહીંયા માંગી રહી છું। પરમધામની અંદર આપણને ધની કેવી રીતે રાખતા હતા, આપણે ધણીને સાથે કેવી રીતે રહેતા હતા। તો કે એ રીત સમજીને કે તમે મારા ધણી છો, તમે મારા પ્રીતમ છો, અને પરમધામની અંદર જે રીતે રહેતા હતા એ જ લાડુ તમારી પાસે અહીંયા માંગી રહી છું। કુછાઈએ ન કુછાથી માઠ કરાઈએ તું, તો ન પસાથી કીતઈ મથે અબતરે થી મું। કુછાઈએ તું કુછથી, કે તમે જે બોલાવો છો તો હું બોલી રહી છું એમ કે છે। તમે બોલાવો છો તો હું બોલી રહી છું એમ કે છે। માઠ કરાઈએ તું, માઠ એટલે શું કે ભાઈ ચૂપ થઈ જા ને એમ। તમે બોલાવો છો તો હું બોલી રહી છું, તમે ચૂપ કરાવો તો હું ચૂપ થઈ જાઉં। એટલે માઠ કરાઈએ તું, કોન પસાથી કીતઈ, કોન પસાથી કીતઈ મથે અભ તરેથી ભૂ, કે અહીંયા આગળ કે આસમાન અને પાતાળ મીન્સ આસમાન અને જમીન, પાતાળ ને જમીન, આપણે જમીન મૃત્યુલોકની અંદર છે, એટલે કે મૃત્યુલોક અને આસમાન, બીજું કશું દેખાતું જ નથી, કે બીજું કશું દેખાતું જ નથી। કોન પસાથી કેતી, કોન પસાથી કેતી, ક્યાં આગળ, કે અહીં આગળ બીજું કશું નથી, પણ ક્યાં આગળ મથે અબ મીન્સ આસમાન, માથા પર આસમાન અને નીચે જમીન ભૂ, તરેથી ભૂ મીન્સ નીચે જમીન છે, જમીન અને આસમાન વચ્ચે બીજું કશું દેખાતું નથી। એટલે તમે જે કહો છો આમ જમીન આસમાનથી બીજું કશું દેખાતું નથી મીન્સ કહેવાનો મતલબ શું છે, આની અંદર ધણીનો ઈશારો શું છે, કે આપણે શું કહેવા માંગીએ છીએ ધણીને, કે ધણી કે આ મૃત્યુલોકની અંદર અમે જે આવ્યા છીએ, આ બ્રહ્માંડની અંદર આવ્યા છીએ, કે આની અંદર મને તમારા સિવાય બીજું કશું દેખાતું જ નથી એમ કે છે। તમારા સિવાય દેખાતું નથી, એનો મતલબ કે તમે બોલાવો છો તો હું બોલું છું, તમે જો કેવડાવો છો તો હું કહું છું, તમે ચૂપ કરો તો હું ચૂપ થઈ જાઉં છું। મીન્સ મારી દ્રષ્ટિ આ જમીન આસમાનમાં નથી, મારી દ્રષ્ટિ બસ તમારી પર છે। મારી દ્રષ્ટિ ક્યાં છે, તો તમારી પર છે।
અને એ મારી દ્રષ્ટિ તમારી પર છે, તો તમે જે લાડ, જે આપણી રહેણી છે, પરમધામની જે આપણી રહેણી છે, વાહિદત અને ઇશ્ક, જે ઇશ્કની અંદર આપણે રહેતા હતા, તો એ ઇશ્ક તમારી પાસે અહીંયા માંગી રહી છું. મારી નજર બીજે કહીએ નથી ધની, તમારી સાથે જ મારી નજર છે. આસમાન જમીન મારી નજર નથી એમ છે. હે સબ તું સિખાયું આયુ મુરાઈ અજાણ, જે કીને જે કહીએ સે સબ તું હી પાણ. કે તમે જે આ બધું બતાવી રહ્યા છો, કે તમે જે બધું બતાવી રહ્યા છો, ને તો અમને તો કશી ખબર જ નથી, શુદ્ધ નથી, આપણને કશી શુદ્ધ હતી. આ બધું બતાવ્યું કોણે? ધનીએ બતાવ્યું આપણને. એટલે કે તમે જે બતાવી રહ્યા છો, તમે જે બધું શીખવાડ્યું અમને, એ બધું કહી રહી છું, બતાવી રહી છું. ને તો અમને તો કશી ખબર જ નથી, અમે તો કશું જાણતા જ નથી. આગ પાણી પથ્થરની પણ પૂજા કરેલી છે. આ બધું છોડાયું કોણે? તો ધણી તમે. કે તમે જે કરી રહ્યા છો અને આજે આગળ કરશો, એ પણ અમને વિશ્વાસ છે. કે જે કંઈક કરી રહ્યા છો ધની, તમે કરી રહ્યા છો. તો હવે ધની જે કંઈક કરી રહ્યા હોય, અંદર થોડું ઉમેરો હવે. તો એની અંદર આપણી મેં ક્યાંથી આવે? આની અંદર આપણી મેં ક્યાંથી આવે? સપનાના તનની અંદર પણ મેહપણું, બુઝરગી જોઈએ છે. સુંદર સાથોને સપનાના તનની અંદર પણ બુઝરગી અને મેહપણું જોઈએ છે. મેં કરી. મારા આટલા અનુયાયો છે, મને આટલા બધા પૂજે છે, મને આટલા બધા માને છે. સપનાના તનની અંદર પણ આ બધી સમજ છે, છતાં પણ એક રસ થઈ જાવ, અસ્તિત્વ મિટાવી દો, તો મીઠાશ આવશે. ઘણું એ ભાઈયા ન પૂછા, પણ પૂછાયે થો તું, ઈસ કરે કછુક કી રહે નડીની સબૂરી મું. ઘણું એ ભાઈયા ન પૂછા, કે હું આનો વિચાર કરી રહી છું એમ કે છે. અંદર આનો વિચાર કરું છું એમ કે છે. વિચાર કરું એમ કે છે કે ધની આ બધું જો તમે જ કરી રહ્યા હોય, તો પછી હું બોલું શા માટે? હું ચૂપ થઈ જાઉં. આ વિચારું છું એમ કે છે, હું શા માટે બધું બોલવા? ધની બધું તમે જ કરી રહ્યા છો, તો પછી હું ચૂપ નથી જાઉં, હું શા માટે બોલું? જેમ નારદજી, સમજો સુંદર સાથ, જન્મજય અને વ્યાસજી, જન્મજય અને વ્યાસજી, આ બંને કર્મકાંડ લખી નાખ્યું એમ. અને એ જે કિતાબો છે, એ નારદજીના ચરણોની અંદર મૂકી. તો નારદજી એમને ફટકારે છે કે તું ચૂપ કેમ ન રહ્યો એમ કે છે. તું ચૂપ કેમ ન રહ્યો? જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્મા જાહેર ન થાય ત્યાં સુધી તું ચૂપ કેમ ન રહ્યો? એમ કહીને ઘણું બધું ફટકારે છે વ્યાસજી અને જન્મજીને. એમ પણ અહીંયા આગળ જો તમે બધું જ કરતા હોય તો હું વિચારું છું, હું આની પર વિચાર કરી રહ્યો છું કે હું ચૂપ કેમ ન થઈ જાઉં. એ બધું તમે કરી રહ્યા છો ધની, તો પણ કે છે હું આ બધું વિચારી રહ્યો છું કે ચૂપ થઈ જાઉં, પણ તમે બોલાવી રહ્યા છો કે પણ આ બધું તમે બોલાવી રહ્યા છો, તમે કરી રહ્યા છો. કે ઈશ્ક વગર હું કેવી રીતે બોલું? ઈશ્ક રે કછુ કી રહે, ઈશ્ક રે કછુએ કી રહે. ઈશ્ક વગર હું કેવી રીતે બોલું એમ કે છે. ન ડીની સબોરીમું, ન ડીને સબોરીમું, કે આ જે ધીરજ જે છે, સબોરીમું મીન્સ આ જે ધીરજ છે, એ ધીરજ કે
તમે મને નથી આપી, મારામાં ધીરજ રહી નથી એમ, એટલે હું બોલી રહી છું એમ કે છે. નકર આ નિયામત આપણને આપણને કંઈક મળે છે અને શું થાય છે, ઊંચા નીચી થાય છે કે નથી થતા, કે જે ધીરજની જે છે, જે આ સહુર જે કરવાનું છે એ કે આપને તમે મને નથી બતાવ્યું. ધીરજ રાખ, ધીરજ રાખ આપણે કહીએ છીએ ને, શાંતિ રાખ, શાંતિ રાખ. પણ આપણને જે જોશ આવી જાય છે એ જોશની અંદર આપણે બધું બોલી નાખીએ છીએ. પરી મથે બેહી કરે દિખાઈએ હે ખ્યાલ, ખીલણ ખસમ રૂહણ મથા પછી અસાજા હાલ. કે ધની પરી મથે બેહી કરે દિખાયા રે હાલ, કે ધની તમે તો પરમધામની અંદર તમારા ચરણોની અંદર બેસાડીને આ ખેલ બતાવી રહ્યા છે. હવે કે છે તમે આ ખેલ બતાવી રહ્યા છે, હવે કે તમે જુઓ તો ખરા કે અમારી હાલત અહીંયા કેવી થઈ ગઈ છે એમ કે છે. અમારી હાલત કેવી થઈ ગઈ છે, અને આ હાલત અમારી જોઈને તમે હસી રહ્યા છો. આ ખેલ શા માટે બતાવી રહ્યા છે, પાછળનું કારણ આપણી હસી, આપણી હસી. જેમ એક સરસ ઉદાહરણ આપું કે પૈસાદારનો છોકરો હોય, પૈસાદારનો છોકરો હોય એ પૈસાની અંદર રેલમછેલ કરતો હોય, પૈસાની અંદર રમતો હોય. હવે એ પૈસાદારના છોકરાને કહ્યું એના ફાધરે કે ભાઈ તને ખબર છે કે આ પૈસા કેમ ના આવે છે, શું થાય છે? કે છોકરો ક્યાં હોય, આમાં શું કમાવાનું, કે આમાં શું કમાવાનું એમ કે તું બહાર જઈને તું કમાઈતો હોય. છોકરાને એવું હતું કે આ તો એકદમ મારા ફાધર જે કઈ રીતે કમાય છે એકદમ સહેલાઈથી કમાય છે, તો હું પણ સહેલાઈથી કમાઈશ, કે આમાં શું કરવાનું છે એમ કે છે. અને એ હોય બહાર કમાવા જાય છે, બહાર કમાવા જાય છે. હવે જે કમાવા જાય છે, જે મહેનત કરવી પડે છે, છતાં પણ એનો મેર ખાતો નથી, છતાં પણ એનો મેર નથી ખાતો, કારણ કે કોઈ દિવસ કશું જોયું નથી આણે, કે દુનિયા કેવી છે એ જોઈ નથી આણે. ઘરની બહાર નીકળ્યો હોય કે પૈસાની એને અછત હોય તો એને ખબર પડી કે દુનિયા કેવી છે, પણ એ તો બધું એને કશું જોયું નથી. અને હવે એ બહાર ગયો, હવે એના ફાધરને વિનંતી કરે કે ભાઈ હવે તો તમે મને ઘરે બોલાવતા, કે ના, તું તારી જાતે તારા પગ પર ઉભો રહીશ ત્યારે હું તને બોલાવીશ, એ વગર નહીં બોલાવું. એટલે કહેવાનો મતલબ કે જ્યારે એની સાથે એ બાળક સાથે એને કશું થતું નહીં, નહીં, એટલે એના ફાધર હસી રહ્યા છે કે ભાઈ તું તો ઘરની અંદર તો ઘણું બધું બોલતો હતો, હવે તો શું થયું તારું? એમ આપણે પણ ઈશ્કની અંદર તડબોળ હતા, ઈશ્કની અંદર તડબોળ હતા. આ દુનિયા જોઈ ન હતી, આ દુનિયા જોઈ ન હતી કે આ દુનિયા આવી છે, કે ઈશ્ક શું છે એની પણ સુધ નથી. મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા ઈશ્ક શબ્દ પણ ન હતો, કે ઈશ્ક શું છે એની પણ સંબંધ નથી. અને આપણે કયા અને આપણે ઈશ્ક રબદ કરીને ત્યાં બેઠા છે, પરમધામની અંદર ઈશ્ક રબદ કરીને બેઠા છે. તો હવે કે ધની આપણી આ હાલત પર જોઈ અને હસી રહ્યા છે, હસી કરી રહ્યા છે. ધની આપણી હસી માટેનો ખેલ કર્યો છે. ધની એસી હતો હુકમ જે તો કેયું ફાર્મોસ જી નચાયે તી નીચિયું કી કરાયું રે હોસ. કે ધની કે તમે એવી ફાર્મોસી આપી દીધી અમને. હવે ફાર્મોસી શું આપણે સમજાવ્યું છે, ફાર્મોસી શું છે સમજાવ્યું છે. તો ધની તમે એવી ફાર્મોસી અમને આપી દીધી છે કે તમારા હુકમથી અમે બંધાઈ ગયા છે.
તમારા હુકમથી અમે બંધાઈ ગયા છે. હવે એ સમજાવું છું કેવી રીતે બંધાય, એ સમજાવું પછી. કે તમે એવી ફાર્મસી આપી દીધી તો તમારા હુકમથી અમે બંધાઈ ગયા છે. હવે ફાર્મસી એટલે શું? પહેલામાં પેલું એ સમજો. સિંગાર મળે છે પત્યો આપણે, તો ફાર્મસી છે શું? તો ફાર્મસી બીજું કશું જ નથી. પરમધામની અંદર રાજી મહારાજે કર્યું શું? તો પરમધામની અંદર રાજી મહારાજે એમના ચરણોની અંદર બેસાડી અને ખેલ બતાવી રહ્યા છે. હવે ખેલ જોવાની આપણને બધાને ઈચ્છા હતી, એટલે શું કર્યું કે આપણે ધનીની સામું જોઈ રહ્યા, ધનીની સામું જોઈ રહ્યા. હવે ધનીએ કર્યું શું? ધનીએ બીજું કશું નથી કર્યું. ધનીએ કર્યું શું કે એ ધની દિલમાંથી હટીને અંતસ્કરણની અંદર જતા રહ્યા. ધની દિલમાંથી હટી અને અંતસ્કરણની અંદર જતા રહ્યા. અને આપણે ખેલ જોવાની અંદર તત્પર હતા. સમજો સુંદર સાથ, ધની પરમધામની અંદર 2 વાર અંતસ્કરણની અંદર ગયા છે. 2 વાર. તો બીજી વારની વાત છે. પહેલી વાર અંતસ્કરણની અંદર ગયા ધની. પહેલી વાર ધની અંતસ્કરણની અંદર ગયા ત્યારે આપણે ઈશ્ક રબદ કરી બેઠા. ઈશ્ક રબદ કરી બેઠા કે તમારા કરતા ઈશ્ક અમારે વધારે છે, અમારો વધારે છે. આ ઈશ્ક રબદ કરી બેઠા કે ધની તમે આ શા માટે કરો છો? નકર વાહિદ તને ઈશ્ક છે ત્યાં વધઘટ આવી ક્યાંથી? એટલે ધની ત્યાં આગળ પહેલી વાર અંતસ્કરણની અંદર ત્યાં ગયા અને ઈશ્ક રબદ આપણે કરી બેઠા. પણ અહીં આગળ તે ઘડીએ આપણી વાહિદત અને ઈશ્ક હતી. એ સમયે આપણી વાહિદત અને ઈશ્ક હતી. પણ ધનીએ એ અંતસ્કરણની અંદર ગયા એટલે આપણે એમની સાથે ઈશ્ક રબદ કરી બેઠા ત્યાં આગળ ફર્સ્ટ ટાઈમ. જ્યારે બીજી વખત ધણી અંતસ્કરણની અંદર ગયા ત્યારે શું થયું કે એ ખેલ પહેલામાં પહેલો આપણી પાસે મંગાયો. આપણને એટલા બધા ઉશ્કેર્યા. એટલે આપણી દ્રષ્ટિ ક્યાં છે? એ ખેલ જોવાની અંદર છે. અને એ ખેલ જોવાની અંદર આપણો ઈશ્ક અને વાહિદત ભૂલીને બેઠા. એ ખેલ જોવાની અંદર અને આપણે ધની સામું જોઈ રહ્યા છીએ. કારણ કે આપણને વિશ્વાસ હતો કે ધની વાહિદત અને ઈશ્કમાંથી આપણને કદાપી જુદા નહીં કરે. પણ ધનીએ શું કર્યું કે ધનીએ પોતાના જે દિલની અંદર હતા, દિલમાંથી અંતસ્કરણની અંદર જતા રહ્યા. હવે અંતસ્કરણની અંદર જતા રહ્યા તો આપણે પણ આપણા દિલમાંથી હટીને આપણા અંતસ્કરણની અંદર જતા રહ્યા. કારણ કે ખેલ જોવાની ઈચ્છા હતી. એટલા માટે જો એ ખેલ જોવાની ઈચ્છા ન હોત ને તો પછી ત્યાં આગળ આપણે પણ ધની અમારે આ ખેલ નથી જોવો 1 મિનિટની અંદર કહી દીધું હોત. આપણે 1 પલની અંદર જેમ ઈશ્ક રબદ કરી બેઠા હતા એમ કહી દીધું હોત. એમની સામે દ્રષ્ટિ જ ન મિલાવતા હોત. જો આ બધું વાર્તાલાપ ના કર્યો હોત, ઉશ્કેરાયા ના હોત, આપણને ખેલ જો આટલો બધો મંગાયો ન હોત તો આપણે 1 પલની અંદર ના પાડવું. પણ ફાર્મસી આ છે કે આપણને દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણની અંદર મૂકી દીધા. આ ફાર્મસી. હવે આ જે દિલમાંથી અંતસ્કરણની અંદર મૂકી દીધા, હવે આપણું અંતસ્કરણ ત્યાં પરમધામની અંદર પ્રચલિત છે. પરમધામની અંદર અત્યારે આ સમય ઈશ્ક નથી. પરમધામની અંદર આ સમયે ઈશ્ક નથી. કેમ ઈશ્ક નથી? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે ઈશ્ક સ્વરૂપા, આપણે ઈશ્ક સ્વરૂપા છે અને ઈશ્ક આપણા સિરદાર એ બધા જ ફાર્મસીની અંદર છે, બધા જ અંતસ્કરણની અંદર. ખુદ ધની પણ અંતસ્કરણની અંદર છે. ખુદ ધની પણ અંતસ્કરણની અંદર છે પરમધામની અંદર ત્યારે. એટલે એ ખેલ બતાવી રહ્યા છે આપણને. જો ધની અંતસ્કરણની અંદર ન હોત, દિલની અંદર હોત તો આપણે બધા જ જાગૃત થઈ ગયા હોત. આપણે અંતસ્કરણમાંથી તરત 1 પલ ના લાગ્યો હોત. 1 પલ ન લાગે. પણ એ ધની હવે કરવા માંગતા નથી. આપણા ઈશ્વરબદને કારણે. આપણા ઈશ્વરબદને કારણે ધની આ કરવા માંગતા નથી. હવે ધની જે છે એ ધની એમના અંતસ્કરણની અંદર બેસીને એમની સાહેબી બતાવી રહ્યા છે. હવે એ સાહેબી બતાવી રહ્યા છે એટલે જે એ અંતસ્કરણનો જે હુકમ છે એ હુકમ આપણી પર ચાલી રહ્યો છે. સુંદર સાથ સમજી લેજો, એ હુકમ આપણી પર ચાલી રહ્યો છે. ધની અંતસ્કરણનો હુકમ. અને એ હુકમ ક્યાં ચાલી રહ્યો છે? તો મોમિનના તન પર ચાલી રહ્યો છે. સાંભળજો સુંદર સાથ,
મોમીનના તન પર ચાલી રહ્યો છે. મોમીનનું તન શું છે? તો રૂહનું અંતસ્કરણ છે. મોમીનનું તન છે શું? તો રૂહનું અંતસ્કરણ છે. એની પર હુકમ ચાલી રહ્યો છે. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે અસલી હક હુકમ જે જો કેયું ફાર્મોસ, કે તમે ફાર્મોસની અમને આપી, અને ફાર્મોસની અમને પછી અમે કે તમારા હુકમથી બંધાઈ ગયા. તમે જે બતાવી રહ્યા છે, જોઈ રહ્યા છે, અમે કે છે અહીંયા મારું કશું નથી ચાલતું. કેમ નથી ચાલતું? એની પાછળનું કારણ કે અંતસ્કરણ પર ધણીનો હુકમ ચાલી રહ્યો છે. અંતસ્કરણ પર ધણીનો હુકમ ચાલી રહ્યો છે. હવે આપણને રૂહ અલ્લાહ આવીને બતાવી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. રૂહ અલ્લાહ આવીને આપણને કહી રહ્યા છે. એ રૂહ અલ્લાહ છે, એ આનંદ સ્વરૂપ છે, રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. અને એ આપણા દિલની અંદર વિરાજમાન થઈ અને બતાવી રહી છે કે તું આ શું કરી રહી છું, તું આ શું કરી રહી છું. કે એટલે ધણીનો હુકમ એ છે, એ હુકમ આપણે ફેરવવાનો છે. ધણીનો હુકમ ફરે તો આ હુકમ ફેરવવાનો છે. એ ધણી જે અંતસ્કરણની અંદર છે, એ જ અંતસ્કરણમાંથી એમને દિલમાં લઈ જવાના છે આપણે. તો આપણે આશિક કહેવાઈએ, તો આપણે આશિક કહેવાઈએ. એ વગર આપણે આશિક નથી. આશિક હોય ને કે અનહોની કો હોની કર દે. કોણ કરે? જે આશિક હોય એ જ કરે. અશક્ય ને શક્ય કોણ બનાવે? આશિક હોય એ જ બનાવે. અને એ હુકમ છે, એ હુકમને ફેરવાનો છે. એટલે ધણીનો હુકમ શું છે? તો ધણીનો હુકમ આ છે. અને હુકમને આધીન છે. અત્યારે આપણે બધા હુકમને આધીન છે. પણ જો આપણે ઈશ્કની અંદર તરબોળ થઈએ તો હુકમ છે, એ હુકમ છે, એ ફરી જાય. એનું સરસ ઉદાહરણ આપું. એક સરસ ઉદાહરણ આપું કે બાળક છે, બાળક મસ્તી કરતો હોય, એટલે માતા શું કે ખોટી લઈને જાય એને એ કરવા કે તું મસ્તી ન કરીશ. પણ એ બાળક છે, એ બાળક હસી અને તમને વળગી પડે તો તમારો કૃત્ય કરતો રહે. પછી તમે એને ખોટીથી મારો ખરા. બસ આ વસ્તુ છે કે આપણે હસી અને ધણીને વળગી પડો, ધણીને આલિંગન કરી દો, તો ધણીનો હુકમ છે તરત બદલાઈ જશે. એક પલ નહીં લાગે. આ હુકમ બદલવાનો છે આપણે. એટલે કે છે અહીંયા આગળ કે અસી હત હુકમ જે જો કેયું ફાર્મોસી કરીને અમે તમારા હુકમને આધીન છે. અમે હવે કે તમારા હુકમને આપી કે તમે જે કંઈ કરાવો છો અમે કરી રહ્યા છીએ, જે નચાવો તો નાચી રહ્યા છે, જે કંઈ બોલાવો બોલી રહ્યા છે. અમારા હાથમાં કશું નથી. એટલે કે જી નચાયે તી નચ્યું. તમે જે રીતે નચાવો છો એ રીતે નચી રહ્યા છે, કારણ કે અમે તમારા હુકમને આધીન છે. અમે તમારા હુકમને આધીન છે. જે કર્યું રે હોશ, જે કર્યું રે હોશ. હોશ મીન્સ કે આપણે તો બેહોશીની અંદર છે, ફાર્મોસીની અંદર છે. કે જ્યાં સુધી આપણે હોશની અંદર ના આવીએ, જ્યાં સુધી આપણે જાગૃત ન થઈએ, ત્યાં સુધી તમે જે કરાવો અમે કરી રહ્યા છીએ. હવે જાગૃત માટે કોણ હોશમાં લાવવા માટે શું કરી રહ્યા છે? જો હવે એટલે અમે શું કરીએ એમ કે છે. અમે તો બેહોશ અવસ્થામાં છીએ. હવે પ્રશ્ન આપણને થાય, અહીંયા આગળ પ્રશ્ન કરો કે આપણે હોશમાં છે કે બેહોશમાં છે? જાતે વિચારો. આપણે હોશમાં છે કે બેહોશમાં છે? મીન્સ આપણે જાગીએ છીએ કે નીંદમાં છે? જો નીંદની અંદર હોય તો સપનામાં છે, બેહોશમાં છે. અને જો જાગ્યા હોય તો જાગતા હોય તો નીંદ આવે કેવી રીતે? જાગતા સપનો આવે ખરા? સપનું જાગતો આવે ખરું? વિચારો સુંદર સાહેબ. એટલે આપણે છે ક્યાં? હોશમાં કે બેહોશની અંદર? હુકમ કર્યો થા જે તરો તી ફિરે અસલ અકલ ફિરાએ સોણે કે તી ફિરે અસાજા, દિલ.
કે ધણી તમે જેટલો હુકમ કરી રહ્યા છો, હવે પેલો હુકમ આપણે જોઈ લીધો, પેલો હુકમ જોઈ લીધો. હવે અહીંયા આગળ આ બીજો હુકમ છે. એ બીજો હુકમ કયો છે? કે ધણી તમે જે આપી રહ્યા છો, એમ કે છે જે તમે આપી રહ્યા છો, જે તમે આપી રહ્યા છે એટલી અમારી ચાલે છે, એટલા અમે જાગૃત થઈએ છીએ, કે એટલી આપણી બુદ્ધિ ચાલે. તમે જેટલું આપો એટલું ચાલે. આ બહુ વિચારવા જેવી વસ્તુ છે. આને શું કે છે? એક અહીંયા કહેવત છે. પેલા કહેવત સમજો તો આ સમજાવતો હોય તો વાર નહીં લાગે. કે આપેલું અને તાપેલું બહુ ન પહોંચે. તાપેલું અને આપેલું બહુ ન પહોંચે. શિયાળાની ઠંડી હોય અને તમે તાપવા બેઠા હોય અગ્નિ સાથે, જ્યાં સુધી તમે બેઠા હોય ત્યાં સુધી તમને સારું લાગે. એ પછી ઓલવાઈ ગયું અથવા એ ત્યાંથી ખસ્યા એટલે આપણે હતા એવા નેવા. એ તાપેલું. અને આપેલું કોઈ આપાપ કરે, તમને આપ્યું, ક્યાં સુધી ચાલે? હવે તમે તમારી જાતે જો પેદા કર્યું હોય તો, એમ જેમ તાપવા બેઠા છો એમ જાતે મહેનત કરી અને અંદરથી ઉર્જા ઉત્પન્ન કરી હોય તો એ તાપવાની જરૂર પડે ખરી? અથવા અંદરથી આપેલું જે છે ને એ મહેનત કરીને આપણે કમાતા હોઈએ તો? વિચારો આ બંને વસ્તુ. એમ અહીંયા શું કે છે કે ધણી તમે જેટલું આપો છો એટલી અમારી બુદ્ધિ ચાલે. સુંદર સાથ અહીંયા આગળ થોડો વધારે વિકાસ કરો આપણે. હવે ધણી કે છે મેરી રૂહ તું આંખે ખોલ. વિચાર્યો તો આની પર આપણે વિચાર કેમ નથી કરતા? અંદર ડૂબતા કેમ નથી? ધણીએ તો ઈશારો કરી દીધો આપણને, પણ એ ઈશારાની અંદર આપણી જાતે કેમ નથી ડૂબતા? અંદરથી બધા વાઇબ્રેશનો કેમ નથી આવતા? દિલમાંથી બધા વાઇબ્રેશનો કેમ નથી આવતા? આવું થયું હોત તો, આવું થયું હોત તો, આવું થયું હોત તો, ધણી આ કર્યું, ધણી આ કેમ કર્યું, ધણી આ કેમ નથી કર્યું, મેં આવું કર્યું હોત તો. આ ધણીના વચનો સાથે આપણે રમતા કેમ નથી? આ એક પ્રકારની રમત છે. એ ધણીના જે વચનો છે એ ધણીના વચનો સાથે ધણી અત્યારે વાણીની અંદર આપણને જે આપી રહ્યા છે એ વચનો સાથે આપણે રમતા કેમ નથી? જો એની અંદર રમીએ આપણે, એ વચનોની સાથે રમીએ આપણે, તો અંદર ડૂબતા 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 અનેક પ્રકારના સંશયો થાય, અનેક દરવાજા ખુલી જાય, અનેક માર્ગ ખુલી જાય. આને વિચારવાનું કે છે કે વિચારીએ. અહીંયા આગળ તો બતાવી દીધું. ચલો અહીંયા આગળ બતાવી દીધું. સમજો કે તમારો જેટલો હુકમ આવે છે એટલી મારી બુદ્ધિ ચાલે છે, બરોબર? તો આની અંદર આપણે કેટલું વિચાર્યું, કેટલા અંદર ડૂબ્યા કે ભાઈ તમે જેટલું આપ્યું એટલું જ ચાલે મારે? તો પછી આપણી જે અસલ અકલ છે એને કરવાની શું? અમે એનો મતલબ શું કે આપણે બીજાની બુદ્ધિથી ચાલીએ છીએ. અને એ તમે જુઓ અહીંયા આગળ પણ કે આ સુંદર સાથે આ બતાવ્યું અને આપણે વાગોળીને આપણે બીજાને આપીએ છીએ. ઇન્દ્રાવતી જે કંઈક બતાવી રહી છે, હવે સાંભળજો સુંદર સાથ, વધારે ડીપમાં જઈએ. ઇન્દ્રાવતી જે બતાવી રહી છે એ આપણે બસ ગાગા કરીએ છીએ. ખેલેસી મહામત દિખલાવે, અરે ખેલેસી મહામત દિખલાવે ઇન્દ્રાવતી. તો એ જે બતાવી રહ્યા છે તો આપણે શું કર્યું? આપણી જાતે શું કર્યું? એ પણ પરમધામની આત્મ છે, આપણે પણ પરમધામના છે. એ પણ જે ત્યાં આગળ 5 શક્તિ બિરાજમાન છે, આપણી અંદર પણ 5 શક્તિ બિરાજમાન છે. તો ઇન્દ્રાવતી જો બતાવી શકે, જો ઇન્દ્રાવતી જોઈ શકતી હોય તો આપણે કેમ ન જોઈ શકીએ? આવું કોઈ દેશ વિચાર આવ્યો? વિચારો સુંદર સાથ. ભાઈ વાણીમાં છે, વાણીમાં છે, વાણીમાં છે, બસ આ જ કર્યા કરીએ છીએ આપણે. ન, હવે જાતે અંદર.
ધનીએ કીધું મેરા અર્શદિલ મોમિન સબવિદ વતન સહિત આવી ગયા, સબવિદ વતન સહિત, પાંચે પાંચ શક્તિ આવી ગઈ કે ના આવી ગયા? અંદર નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતોબ જાહેર વે સબવિદ વતન સહિત, અને એ સબવિદ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે. તારે શું જોઈએ છે? જબરાઈલ અને અસરાફીલ તો આપણી પાસે પહેલેથી જ છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? આપણે આપણી સાથે અંદર ડૂબતા નથી, અસલ અકલથી આની પર વિચારતા નથી. એટલા માટે કહે છે. તો બધા પાછા આવ્યું કે બધા મહામતી થઈ ગયા. તો છઠ્ઠો દિવસ મોમીનો આપે છે તો કોણ કરે છે? ખુદ રાજીવ આ ઉજાગર ધની પોતે કરી રહ્યા છે. ધની પોતે કરી રહ્યા છે, પણ એની અંદર આપણું જે મહેપણું છે એટલા માટે આમાંથી નથી સમજ પડતી. આપણે બધા મહામતી થઈ ગયા, ભાઈ આપણે નથી બધા મહામતી થઈ ગયા. ધની પોતે જ કરી રહ્યા છે, પણ એ બધો શ્રેય આપણને રૂહને આપી રહ્યા છે. આપણે કશું નથી કરતા. જે કંઈ કરી રહ્યા છે ધની કરી રહ્યા છે. પણ સુંદર સાથ આ રીતે વિચારે છે કે બધા મહામતી થઈ ગયા. ઇન્દ્રાવતી કદાપી કહ્યું ખરું કે આ બધું મેં કર્યું એમ? એ તો શું કે છે, મહામતી જે બતાવે છે, ખેલેસની મહામત દિખલાવે ઇન્દ્રાવતી, ચોખ્ખું કહી દીધું. એમ અહીંયા આગળ કોણ બધું કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. કોણ બતાવી રહ્યું છે? તો સુંદર સાથ બતાવી રહ્યા છે. આ કેમ નથી લેતા આપણે? પણ જે અંતસ્કરણની અંદર જે ઇલ્મી લોકો છે, બસ આ વિચાર. ઇલ્મી લોકો આ વિચારે એટલે કે છે કે ધની તમે જેટલું હુકમથી આપી રહ્યા છે એટલી મારી બુદ્ધિ ચાલે છે. એટલે હુકમ કિયો થા જેતરો, જેતરો મીન્સ જેટલું તમે આપી રહ્યા છો એ તમે જેટલું થી ફીરે અસલ અકલ, કેટલી બુદ્ધિ અમારી ચાલે છે એમ. અકલ ફિરાએ સોણે સોણે કે તી ફિરે અસાજા દિલ, કે આ ફનાની અકલની અંદર કે આ ફનાની દુનિયાની અંદર કે તમે અમને જેટલું બતાવો, જેટલી બુદ્ધિ અમને ફેરવો, એટલું અમે દિલથી આની પર વિચારીએ છીએ એમ કે છે. અમારું દિલ આટલું ઘૂમી રહ્યું છે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે ધની આપણને ગુમાવી રહ્યા છે અને આપણે ઘૂમી રહ્યા છે. ધની આપણને જે ગુમાવી રહ્યા છે અને આપણે ઘૂમી રહ્યા છે. પણ આની અંદર હવે જે આપણે આ તો ખાલી અહીંયા બતાવ્યું કે ભાઈ જેટલું પરમધામની અંદર જે બતાવ્યા છે આપણે કોઈ જોઈ રહ્યા છે, પણ જે રૂહલ્લા જે આપી રહ્યા છે આની પર આપણે વિચાર કર્યો ખરો? એ જે ગુમાવી રહ્યા છે એની પર ગુમ્યા આપણે? આ મહત્વની વસ્તુ છે. પરિપાણ હિત અચી કરે બેસ કઢીને ઇલમ, અર્શ બકા હિક હક જો બેઓ જરો ન રે હુકમ. અહીંયા બતાવ્યું હવે આ ચોપાઈની અંદર કે પરિપાણ હિત અચી કરે બેસક ડીને ઇલમ, કે તમે જે રૂહલ્લાની વાત થઈ રહી છે હવે પેલો હુકમ શું કે છે કે તમે જે બતાવી રહ્યા હતા બધું કરતા હતા, તમે જેટલું નચાવી રહ્યા હતા નાચતા હતા અમે. પણ અહીંયા શું કે છે હવે કે અહીંયા ઘણું બધું કહી રહ્યું છે આ ચોપાઈની અંદર કે તમે જે ઇલમ આપ્યો, તમે જે ઇલમ આપ્યો કે આની અંદરથી અમે સમજ પડી. પરિપાણ હિત અચી કરે બેસક ડીને ઇલમ, મીન્સ આ વાણીથી આપણને હવે શુદ્ધ પડી. આના પરથી બેસક ઇલમ છે. બેસક ઇલમ છે કે પરમધામ અસી અર્શ બકા હિક હિક હક જો બેઓ બેઓ જરો ન રે હુકમ, બેઓ જરો ન હુકમ, કે અહીંયા કે પાતાળથી મોડી અને પરમધામ સુધી, પરમધામની અંદર કે તમારા હુકમ સિવાય બીજું કશું જ નહીં. તમારા હુકમ સિવાય બીજું કશું નહીં, તમારો હુકમ જ ચાલે છે.
તમારો હુકમ જ ચાલે છે બધો. તો હવે અહીંયા આગળ વિચારો, એક અહીંયા નથી આપ્યું પણ અહીંયા વિચારો કે હુકમ, ધણીના હુકમથી વધારે શક્તિશાળી શું? કે અહીંયા આગળ ધણીનો હુકમ થી વધારે શક્તિશાળી શું? તો ધણીનો ઈશ્ક. ધણીનો ઈશ્ક. અને ઈશ્ક કે છે ને કે આ દુનિયાની અંદર, કે આ બ્રહ્માંડની અંદર ઈશ્ક થી બળવાન કોઈ નથી. સૌથી પાવરફુલમાં પાવરફુલ જો હોય તો ઈશ્ક છે. અને ઈશ્ક છે એ ઈશ્ક થી બળવાન કોઈ નથી. ઈશ્ક થી બળવાન કોઈ નથી. તો એ જે હુકમ છે એ હુકમ કે બધે જ તમારા હુકમ સિવાય બીજું કશું નથી ચાલતું. પરમધામની અંદર જુઓ કે અહીંયા જુઓ કે તમારા હુકમ સિવાય બીજું કશું નથી ચાલતું. પણ એ હુકમને કોણ ફેરવી શકે? તો ઈશ્ક ફેરવી શકે. અને આની સુધ આપણને ક્યાંથી પડી? આની સુધ સમજ ક્યાંથી પડી? તો નિજ બુદ્ધથી પડી. જાગૃત બુદ્ધિ નથી પડી, નિજ બુદ્ધિ. આને કઈ કહેવત છે કે દુનિયા ઝુકતી है झुकाने वाला चाहिए. દુનિયા ઝુકતી है झुकाने वाला चाहिए. પણ એક બીજા અર્થમાં લઈ રહ્યા છે કે ભાઈ પોતાના અહમ પર લઈ રહ્યા છે. પણ આપણે દુનિયા ધની ઝુકે છે પણ ઝુકાને વાલા ચાહીએ. ઇન્દ્રાવતીજે કરીને બતાવ્યું. ઇન્દ્રાવતીજે શું કહ્યું કે તમને એક પેર પણ ન નચાવું તો મારું નામ ઇન્દ્રાવતી ના દે. અને કરીને બતાવ્યું એમણે. ક્યાંથી કરીને બતાવ્યું? ઈશ્કથી કરીને બતાવ્યું. લખ ગુણા દિએ સિર પર જો વરાય કે ઈ ગાલ, અસી ફાર્મોસી તો હથ મેં કોલ ફેલ જે હાલ. કે તમે લખ ગુણા દિએ સિર પર સો વરા કે ઈ ગાલ, કે તમે અમારા સિર પર કે લાખો દોષ દો અમને. તું આવી છે ને, તું આવી છે ને, તું તેવી છે, લાખો દોષ દો. કે હજારો વાતો કરો, 100 વાતો કરો, હજારો વાતો કરો એમ કે છે. પણ અમારો તો એક જ ઉત્તર છે કે અમે તો નિંદમાં છે. એસી ફાર્મસી તો હથ મેં, એસી ફાર્મસી તો હથ મેં. અમે તો ફાર્મસીમાં છે, અમારા હાથમાં કશું નથી. આપણે ચાલાકી જુઓ. એસી ફાર્મસી તો હથ મેં કોલ ફેલ જે હાલ. કે એટલા માટે કે અમારી કહેણી, કરણી અને રહેણી બધું તમારા હાથમાં છે. સુંદર સાથ. અહીંયા થોડો વિચાર કરો. અહીંયા આપણે થોડો વિચાર કરો કે હવે ખરેખર આ છે કહેણી, સુનની અને રહેણી. કહ્યું ને, કોલ ફેલ જે હાલ. કહેણી, કરણી અને રહેણી એ કે બધું જ તમારા હાથમાં, હુકમના હાથમાં છે. આપણે તો ફાર્મસીમાં છે, આપણે તો નિંદમાં છે. તો બધું તમારા હાથમાં, નો ડાઉટ તમારા હાથમાં છે, હુકમ ચાલી રહ્યો છે. પણ જે રૂહલ્લા આપણને જે આપી રહ્યા છે એ જો રૂહલ્લા ન આવ્યા હોત તો આપણે જે કહેતા હોત એ બરાબર છે. આપણે જે કહેતા હોઈએ એ બરાબર છે. પણ રૂહલ્લા આવીને આપણને જે આપી રહ્યા છે એનું શું? આની પર તો કોઈ વિચાર કરતા નથી. તहकीकत कियो तो इल्मे तो धारा न कोई बेसक, अर्श रूहे 80 कदमो कित जरो न तोरे हक. કે આ ઇલમથી આપણે એટલું ચોક્કસ થઈ ગયું એમ કે છે
તહકીકત કિયો તો ઇલ્મે, કે તમારા સિવાય બીજું કોઈ છે નહીં, આમાં કોઈ સંશય નથી. ધની સિવાય બીજું કોઈ છે નહીં, આમાં આપણને કોઈ સંશય નથી. કે આની આપણને સમજ કે ઇલમ દ્વારા આપણે ચોક્કસ થઈ ગયા કે જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે. અમે તો તમારા ચરણોની અંદર છે, પરમધામની અંદર, અમે તો તમારા ચરણોની અંદર છે. અર્થ રૂહે 80 કદમો, 80 કદમો મીન્સ પરમધામની અંદર, તમારા ચરણોની અંદર છે અમે. કીત જરો ન તોરે હક, કે તમારા સિવાય બીજું કશું છે જ નહીં. આપણે તો ફાર્મસીમાં છે, તમારા ચરણોમાં છે. અહીંયા આગળ ઇલમથી અમને બધી ખબર પડી ગઈ કે અહીંયા આગળ તમારા હુકમ સિવાય કશું ચાલતું નથી. નો ડાઉટ ઇલમથી આ ખબર પડી, પણ જે રૂહલ્લાહ આપણને જે આપી રહ્યા છે એ ઇલમની અંદર એ સમજ પડી. એટલે છઠ્ઠા સાગરની અંદર પાંચમો સાગર ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે. એ ઇશ્કની પહેચાન આપણે ન કરી. જો એ ઇશ્કની પહેચાન થઈ ગઈ હોત આપણને, તો આપણે અહીંયા આની અંદરથી બહાર નીકળી અને ધનીના હુકમમાંથી બહાર નીકળી ગયા હોત. આપણે ધનીના હુકમમાંથી બહાર નીકળી ગયા હોત, મીન્સ અંતસ્કરણમાંથી બહાર નીકળી ગયા. ધનીનો હુકમ છે કયો? અંતસ્કરણ પર. હવે અંતસ્કરણની અંદર અને એની પર કોને બેસાડી દીધો છે? અબલીસને બેસાડી દીધો છે. અંતસ્કરણ ઉપર કોને? અબલીસને બેસાડી દીધો છે. હવે જો અબલીસને બેસાડી દીધો હોય, આ બ્રહ્માંડની અંદર આવીને અબલીસને બેસાડી દીધો. હવે જો કે અંતસ્કરણની અંદર ઇલમ તો આપણે બધું લઈ લીધો, પણ એ ઇલમની અંદર જો એ ઇશ્ક છુપાયેલો છે, જો ઇશ્કની અંદર આપણે ગયા હોત તો ધણીનો હુકમ ફરી ગયો હોત, મીન્સ અંતસ્કરણમાંથી આપણે બહાર નીકળી ગયા હોત. આ છે હુકમ. અંતસ્કરણમાંથી બહાર નીકળવું એ આપણો ધણીનો હુકમ ફેરવી કહેવાય. ધણીનો હુકમ ફરે કે ના ફરે? અવશ્ય ફરે. ધણીનો હુકમ બદલાય કે ના બદલાય? અવશ્ય બદલાય. પણ ક્યારે? કે આપણે એમના હુકમથી અંતસ્કરણની અંદર છે, અને અંતસ્કરણમાંથી જ્યારે બહાર નીકળીએ તો ધણીનો હુકમ ફેરવે, અને એ આપણે જાતે કરવાનું છે. નહીં તો અંતસ્કરણની અંદર જ્યાં સુધી હશો ત્યાં સુધી ધણી આપણી પર હસી કરશે. હસીનો ખેલ છે તો હસી કરશે. એટલે કે આ હસી મત કરાવો તમે, અંતસ્કરણમાંથી બહાર નીકળો. એટલે ઇલમમાંથી છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જે જુદો પડે છે, એની અંદર ડૂબવા પ્રયત્ન. ધનીની જે મહેર છે, ઇલમ દ્વારા ધનીની જે મહેર છે, ધની જે આપી રહ્યા છે, એમાં જે ઇશ્ક છુપાયેલો છે, એ ઇશ્કને શોધવા પ્રયત્ન કરો. એટલે અર્થ રૂહે 80 કદમો, કે અમે તો તમારા ચરણોની અંદર બેઠા. કીત જરોના તોરે હક, કે તમારા સિવાય બીજું કશું છે જ નહીં, તમારા સિવાય બીજું કશું ચાલતું નથી, કે તમારો હુકમ જ ચાલી રહ્યો છે. ગુણા ડીઠમ કઈ પોહી જા, જે લાતા તોહી જે ઇલમ, કોણ પાકા હાય હિન દુની મેં સે અસા કે કિયા ખસમ, કે મેં મારા અવગુણ જોયા, એમ કે છે. ગુણ ડીઠમ કઈ પાહી જા, કે મેં મારા અવગુણ જોયા, પણ એ જે અવગુણ છે, સે લાથા તોહી જાયલમ, સે લાથા તોહી જાયલમ, કે એ જે મારા અવગુણ છે, એ મારા અવગુણ આ ઇલમથી બધા સમાપ્ત થઈ ગયા. કેવી રીતે સમાપ્ત થઈ ગયા? પહેલા પેલો પ્રશ્ન, કે મારા જે બધા અવગુણ છે એ મેં જોયા, પણ આ ઇલમથી મારા અવગુણ બધા સમાપ્ત થઈ ગયા, કે છે. એટલે કે સે લાથા તોહી જે ઇલમ. તો કેવી રીતે? કે ભાઈ અહીંયા આગળ તો આપણું કશું ચાલતું નથી, ધણીના હુકમથી ચાલી રહ્યા છે, આપણે તો કશું કરતા નથી. જે કંઈક કરાવી રહ્યા છે ધણી કરાવી રહ્યા છે, તો પછી આપણને ગુનો કેવી રીતે લાગુ પડે? આપણા અવગુણો કેવી રીતે કહેવાય? આ જે છે એટલે કે છે મેં ઇલમથી જોયું તો મને સમજ પડી કે મારા બધા અવગુણો સમાપ્ત થઈ ગયા. એમ કહી રહ્યા છે. ગુણ દીઠમ કઈ પહોંચી જા, ગુણ દીઠમ કઈ પહોંચી જા, મારા અનેક અવગુણ હતા, એમ કે છે. મેં જોયા, પણ ઇલમથી આ બધા સમાપ્ત થઈ ગયા.
ઇલમથી સમાપ્ત કેવી રીતે થઈ ગયા કે ઇલમથી આપણને સમજ પડી કે અહીંયા આગળ તો ધણીનો હુકમ ચાલે છે, ધણીના હુકમથી કશું નથી. બધું જે તે કરી રહ્યા છે, ધણી કરી રહ્યા છે. આપણે તો ધણીના ચરણોમાં છો, ફાર્મસીમાં છે. તો પછી આપણને અવગુણ કેવી રીતે લાગે? આપણા દોષ કેવી રીતે લાગે? પણ એ ઇલમ શું આપી રહ્યો છે, આની અંદર જો ડૂબ્યા હોત તો આપણને બધી સમજ પડી કે આપણી પર ગુનો લાગુ છે ને છે જ. કોઈ પાક हाये हीन दुनी में से असा के किया कसम. કે આ દુનિયાની અંદર એટલે કે જો કોઈ પાક હાય હીન દુની મેં, કે આ નાસુદ બ્રહ્માંડની અંદર કે છે, આ દુનિયાની અંદર કે માયાથી કોઈ પાક સાફ થયું નથી ને થશે નહીં. આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર કે કોઈ પાપ થયું નથી ને થશે નહીં. માયાથી કહેવાનો મતલબ કે માયામાંથી કોઈ બહાર નીકળશે નહીં. આ બ્રહ્માંડમાં માયામાંથી કોઈ બહાર નહીં નીકળે. અને એ તમે કે છે સે અસાકે કિયા ખસમ, એ તમે કે છે આ માયાથી કોઈ ન નીકળી શકે એમ કે આ દુનિયામાં માયાથી કોઈ ન નીકળી શકે, અને એની અંદરથી તમે અમને બહાર કાઢ્યા. આ માયામાંથી બહાર કાઢ્યા, પાક સાફ કર્યા, આપણને ઇલમ દ્વારા આપણને પાક સાફ કર્યા. હવે માયામાંથી આપણને બહાર કાઢ્યા હોય તો પ્રશ્ન, હવે ઘણા બધા પ્રશ્ન થાય. એટલે માયામાંથી તમે બહાર નીકળ્યા એટલે એવું નથી કે પરમધામ પહોંચી ગયા. દ્રષ્ટિ તમે બદલી, પણ અંતસ્કરણમાંથી બહાર નીકળ્યા. માયામાંથી બહાર નીકળીને ક્યાં ગયા તમે? એટલે એક છોડી, માયા છોડી અને બીજી લાગી, બુઝરગીની લાગી. એક ચોપાઈ છે, મને નથી આવડતી, કે એકને છોડ્યા અને બીજા વળગ્યા આપણે. એક મિનિટ. ત્યારે કે આ દુનિયાની અંદર કે આ માયામાંથી કોઈ બહાર નથી નીકળ્યું, પણ તમે કે આ માયામાંથી અમને બહાર કાઢ્યા. હવે માયામાંથી બહાર કાઢ્યા તો ખરા આપણને, પણ આપણે ગયા ક્યાં? પ્રશ્ન જાતે પૂછો. હવે કે માયામાંથી બહાર નીકળ્યા ખરા, તો ગયા ક્યાં? તો બુઝરગીની અંદર બેસી ગયા. ધનીના ઇલમથી, ધનીના ઇલમની અંદર, ધનીના દિલની અંદર ઇશ્ક ઇલમ જોશ અને હુકમ, ઇશ્ક ઇલમ જોશ અને હુકમ. જો ઇલમ આપણે લીધો અને ઇલમ લીધો તો આમાંથી નીકળ્યા ખરા બહાર, પણ ક્યાં બેસી ગયા? બુઝરગીની અંદર બેસી ગયા. એ પણ એક પ્રકારની માયા છે. પણ ઇશ્ક મળ્યો, અને એ ઇશ્ક જોઈતો હોય તો ઇશ્ક તરફ જાઓ તો જોશ અને હુકમ છે આપણી સાથે આવશે અને ઇલમ જુદો પડી જશે. અને એ ઇશ્ક મેળવવા માટે બીજું કશું નથી કરવાનું. ભીતરની મુસાફરી શરૂ કરો. ભીતરની મુસાફરી શું છે? કે અંતસ્કરણથી બહાર નીકળી અને દિલ તરફ જાઓ. બસ આ જ, બીજું કશું નથી. કે સે અસા કે કિયા ખસમ, કે તમે તો અમને પાક સાફ કરી દીધા. आसमान जमी जे बीच में के चियो न बका को तरफ एड़ो कोई न थयो जे तो बका दिखाड़े तरफ. કે આ બ્રહ્માંડ ની અંદર, આસમાન જમી કે બીચ में, આ બ્રહ્માંડ ની અંદર કોઈ એવો થયો નથી ને કોઈ થશે નથી કે પરમધામ ક્યાં છે, તેની કોણ છે એ બતાવે આપણને. એટલે કે છે આસમાન જમી કે બીચ में જે ચિયો ને બકા જો તરફ, કોઈ બતાવ્યું નથી પરમધામ ક્યાં છે, કેવું છે.
એડો કોઈ ન થયો, એડો કોઈ ન થયો કે આવું કોઈ નથી થયો કેમ, કે આવું કોઈ થયું નથી કે આપણા પરમધામની પહેચાન કરાવી શકે, આપણને આ પરમધામની પહેચાન કરાવી શકે, એવું કોઈ નથી. અને આવા બ્રહ્માંડની અંદર તમે અમને આમાંથી બહાર કાઢ્યા. दुनियाहीन आलम में कायम न डिठो के से सब पाक पुकारिया हीन छोड़े तबक्के में. दुनिया हीन आलम में કે આ સંસારની અંદર એમ કે છે, આ બ્રહ્માંડની અંદર, આ સંસારની અંદર કે કોઈને આ અખંડ ઘર મળ્યું નથી, કોઈને અખંડ ઘર નથી. કાયમ ન દીઠો કે મીન્સ કોઈને નથી અખંડ મળ્યું એમ કે છે. સે સબ પાક પુકાર્યા, સે સબ પાણ પુકાર્યા હીન ચોડે તબક મેં, કે તમે પોતે જ સ્વયં કે છે ધણી કે 14 તબકની અંદર, આ 14 બ્રહ્માંડની અંદર પુકાર કરીને કહ્યું, જાહેર કરી દીધું કે અહીંયા આગળ થી કોઈને આ અખંડ પરમધામ કોઈને નથી મળ્યું. આ તમે બતાવ્યું કે છે. સે કાયમ સબે થયા કુડા મોહરા જે વડી વડાવ્યું ડીનીએ અસાહથ કરાય, કે અહીંયા આગળ 14 તબકની અંદર શું ધણી બતાવી રહ્યા છે. સાંભળો કે આ 14 તબક્કાની અંદર કે છે કોઈ કે છે અખંડ થયું નથી, કોઈ, પણ એ છે કે તમે એ અખંડ અમારાથી કરાયું, અખંડ બહિષ્ઠી અપાય. જે અહીંયા આગળ 14 લોકની અંદર જે મુક્તિ કે છે, પણ એ મુક્તિ ક્યાં સુધી છે? જે 4 પ્રકારની વૈકુંઠની અંદર જે મુક્તિ બતાવી છે, સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, ચોથી કોઈ મુક્તિ છે જે હશે, જે હશે, ચલો છોડો, આપણે એમાં નથી પડવાની જરૂર. તો એ જે મુક્તિ છે, એ મુક્તિ ક્યાં સુધી છે? મુક્તિ મળે છે એમને, આટલી બધું મહેનત કરે છે તો એમને મુક્તિ મળે છે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી. મહાપ્રલયની અંદર એમનો પણ નાશ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ નાશ છે, આ બ્રહ્માંડનો નાશ છે, તો એમને મુક્તિ કહેવાય ખરી. જે પણ અખંડ જે મુક્તિ છે, એ અખંડ મુક્તિ કે કોઈને અત્યાર સુધી મળી નથી, અને એ મુક્તિ કે અખંડ મુક્તિ તમે અમારા દ્વારા બધાને અખંડ કરાવી, એ અખંડ મુક્તિ અપાવી. અહીં કે છે સે કાયમ સભે થયા, સે કાયમ સભે ક્યાં એટલે બધાને અખંડ બહિષ્ઠી આપી દીધી. કુડા મોહરા જે કે આમાંથી અખંડ મુક્તિ આવી, વડી વડાવ્યું ડીનાએ અસાહત ફિરાય, અને અખંડ મુક્તિ અમને અમારાથી અપાઈ અને અમારી મહિમા કવડાઈ. અને આપણું એ પૂજન કરશે, આપણા અક્ષોનું પૂજન કરશે, આપણું નહીં, આપણા અક્ષોનું પૂજન કરશે. બધાને મુક્તિ અપાવી, એટલે બધાને મુક્તિ અપાવી એટલે બધા જ આવી ગયા, અંદર દેવી દેવતાઓ બધા જ આવી ગયા, 14 લોક બધાને મુક્તિ અપાવી છે. કઈ ખેલ દિખાડે રાંદ में इलम ढीने बेसक बिस्तडियारी અસાહથા દુનિયા 14 તબક, કે આ દુનિયાની અંદર, આ સંસારની અંદર અનેક પ્રકારના આપણને તમે ખેલ બતાવ્યા એમ કે છે. ઇલમ ઢીને બેસક, અને આની અંદર કે આ ખેલ બતાયા, અને જે ઇલમ આપ્યો, બેસક વાણી આપી, બેસક ઇલમ આપ્યો આપણને, અને બેસક ઇલમથી આ બધી સમજ પડી કે આ તો જૂઠનો ખેલ છે, આ તો બધું જૂઠ છે, અને આની સમજ પડી, આમાંથી અમને બહાર નીકળ્યા, અને આ જ બ્રહ્માંડને તમે અખંડ અમારા સાથે કરાવી.
ભીસ્તર ડિયારી અસાહથા, અસાહથા મીન્સ અમારા હાથથી, મોમીનોએ અખંડ બેસતી મળશે મોમીનો દ્વારા, અને અમારા અક્ષનું પણ તમે પૂજન કરો, અમારી મહિમા ગઈ રહ્યા છે. દુનિયા ચૌદે તબક વાળા દીનીએ વડિયું વડાવ્યું, હાણે જે દિયે દીદાર, મીઠા વેણ સુણાઈએ વહલા, તો સુખ પશુ સંસાર. કે તમે તો આ બધી મહિમા અમને બતાવી, કે ઇલમ દ્વારા બધી આપણને સમજ પડી કે આ બધી મહિમા અમારી બતાવી તમે, એમ કે છે. પણ બાકી શું રહ્યું છે કે ભાઈ મોમીનોથી મોમીનો આ બધી સાહેબી, મોમીનોથી આ બધી સાહેબી છે. 14 લોકવાળા એમને અખંડ કરશે, એમને અખંડ કરશે, તમારું પૂજન કરશે, બધું જ કરશે, કે તમારા અક્ષનું પૂજન કરશે. આ બધું તમે બતાવ્યું અમને ઇલમથી, આમાં પણ કોઈ સંશય નથી અમને. પણ મહત્વની વસ્તુ છે, આ બધું તમે કહ્યું અને આમાં અમને કોઈ સંશય નથી, પણ હવે કે તમે અમને દર્શન તો આપો, 2-3 મીઠી વાણી તો સુનાવો અહીંયા આગળ. સુંદર સાહેબ, આ બહુ મહત્વની વસ્તુ છે. મીઠા વેણ સુણાઈએ વહાલા, તો સુખ પશુ સંસાર. આ સંસારમાં આ સુખ, આ સંસારમાં આ માયાના બ્રહ્માંડની અંદર કે છે હું પરમધામનું સુખ લઉં. આવું તો કંઈક કરો તમે, તમારા દીદાર કરો, તમારો ઇસ્કા. આ બધું તમે જે કરાવ્યું એ ઇલમ દ્વારા અમને સમજ પડી, અને આમાં કોઈ સંશય નથી, અખંડ થવાનું છે. અને આનું એક્ઝામ્પલ કે 2 બ્રહ્માંડની અંદર જ્યારે આપણે આવ્યા હતા, બંને બ્રહ્માંડ અખંડ કર્યા, તો આ ત્રીજા બ્રહ્માંડની અંદર આવે છે, તો આ પણ અખંડ થશે. કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. સાહેબી કોને મળી રહી છે? મોમીનોને મળી રહી છે. આ બધું તો તમે કર્યું, આમાં અમને કોઈ સંશય નથી, પણ આ બ્રહ્માંડની અંદર, આ સંસારની અંદર, આ માયાના બ્રહ્માંડની અંદર અમે પરમધામનું જે સુખ લેવા માંગીએ છીએ, એ સુખ તો આપો. વિચારો આપણી માંગણી ક્યાં ક્યાં છે ને કેવી કેવી છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવી આપણે. દીનીએ વડિયું વડાવ્યું, હાણે જે દિયે દીદાર, મીઠા વેણ સુણાઈએ વહાલા, તો સુખ પશુ સંસાર, તો સુખ પશુ સંસાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.